હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. આજે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે એવા નવા ઢોકળા. સાંજે કશું હળવું અને સિમ્પલ ખાવું હોય તો આ ઢોકળા પરફેક્ટ ઓપ્શન છે. આ ઢોકળા બનાવવાની રીત પણ સાવ અલગ અને નવી છે. અહીં તમે એનો લુક જોઈ શકો છો. એકદમ ગ્રીન, ઠંડા ઠંડા કુલ કુલ અને સાથે ગ્રીન ચટણી પણ. બંનેનું સુપર કોમ્બિનેશન બનશે. તો ચાલો ઉનાળાની સ્પેશિયલ આ ઢોકળાની રીત પણ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા દૂધી લઈશું. દૂધી એકદમ સરસ કૂણી હોય એવી આપણે અહીંયા પસંદ કરવાની છે અને આ રીતે રફલી ચોપ કરી લઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લેવાનો છે અને સમારીને તૈયાર કરેલી દૂધીને એમાં ટ્રાન્સફર કરીશું. અહીં અમે થોડી કોથમીર લીધી છે અને કોથમીરને ધોઈ અને આપણે ચોખ્ખી કરીને તૈયાર કરેલી છે. ત્યાર પછી થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું. તો તમારે જેટલું સ્પાઇસી બનાવવું હોય એ રીતના સ્પાઇસી તીખા મરચાં તમારે ઉમેરવાના છે. સ્પાઇસી ઓછું બનાવવું હોય તો તમારે આ રીતે થોડા મોળા હોય એવા મરચાં ઉમેરવાના. નાનો એક આદુનો ટુકડો ઉમેરી દઈએ અને થોડી ઉમેરીશું લસણની કળીઓ. જો તમે લસણ ન ખાતા હો તો એને સ્કીપ કરી દેવાનું. હવે આપણે આના અંદર 3 ચમચા જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. તમારી પાસે ખાટું દહીં હોય, થોડું મોળું દહીં હોય તો પણ ચાલે, પણ આ રીતે આપણે અંદાજે 3 ચમચા જેટલું ઉમેરી દેવાનું. હવે જારનું ઢાંકણ ઢાંકી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે પીસી અને પેસ્ટ બનાવી લઈએ. તો જુઓ, અહીંયા એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, અને તમે એનો કલર પણ જોઈ શકો છો. તીખું મસાલાવાળું ખાઈને જો કંટાળ્યા હો તો દૂધી અને કોથમીરથી બનતા આ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો. ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત ટ્રાય કરી જોજો. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મિશ્રણને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું. ગુણની દ્રષ્ટિએ પણ આ ઢોકળા એકદમ સરસ ઠંડા ગુણવાળા બને છે, કેમ કે આના અંદર કોથમીર અને દૂધી આપણે ઉમેરેલી છે. હવે આપણે આ મિશ્રણની અંદર 1 વાટકી જેટલી સૂજી, એટલે કે જે મોટા દાણાવાળો રવો આવે છે એ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ બેટરને ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ થવા દઈએ. અંદાજે 7 થી 8 મિનિટ સુધી આ બેટરને સારી રીતે રેસ્ટ થવા દઈએ, જેથી કરીને આપણે જે સૂજી ઉમેરી છે એ ખૂબ સરસ રીતે ફૂલી જશે. અને બેટર જ્યાં સુધીમાં રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. ચટણી પણ યુનિક અને અલગ રીતે બનાવીશું. તો અહીંયા દૂધીમાંથી જે આપણે છાલ કાઢેલી છે એ છાલને ધોઈ એકદમ ચોખ્ખી કરી અને જેટલી જરૂરિયાત હોય એટલી લઈ લેવાની છે અને એને આ રીતે આપણે સમારી લઈશું. પણ ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે દૂધી એકદમ કૂણી હોવી જોઈએ. તો એના માટે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક નાનું પેન મૂકીશું. હવે પેનમાં અંદાજે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. થોડી ચપટી જેટલી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું અને ત્યાર પછી થોડી હિંગ ઉમેરી દઈએ. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે સમારીને તૈયાર કરેલા દૂધીની છાલના ટુકડા ઉમેરી દઈએ અને સરસ રીતે તેલની અંદર એને ફ્રાય કરી લઈએ. દૂધીની આ ચટણી ટેસ્ટમાં એટલી લાજવાબ બને છે કે જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. કેમ કે મોટે ભાગે દૂધીની છાલને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ, પણ જો આ રીતે એની ચટણી બનાવશો તો પછી ક્યારેય તમે દૂધીની છાલને બિલકુલ નહીં ફેંકો. વળી આ ચટણી બનાવતા બિલકુલ વાર પણ નહીં લાગે. અંદાજે અડધી મિનિટની અંદર જ છાલ સરસ રીતે શેકાઈ જાય છે. આપણે છાલની અંદરનું માત્ર કાચાપણું દૂર કરવાનું છે, જે માત્ર અડધી મિનિટમાં જ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જાય છે. હવે છાલની ઉપરનો કલર જો થોડો અમથો સોનેરી અથવા તો બ્રાઉન કલર જેવો થવા લાગે અને છાલ થોડી અમથી સોફ્ટ થઈ જાય, એ સમયે આપણે 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરી દઈએ અને થોડી વાર માટે એને પણ સરસ રીતે શેકી લઈએ. થોડી વારની અંદર શિંગદાણા પણ સરસ રીતે શેકાઈ ગયા છે, એટલે કે અંદાજે 1 મિનિટની અંદર બંને વસ્તુ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આ સમયે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને બંને વસ્તુને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ત્યાર પછી મિક્સર જાર લઈએ અને ઠંડી થયેલી બંને વસ્તુને જારમાં ટ્રાન્સફર કરીએ. થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું, એક નાનો આદુનો ટુકડો ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરીશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચટણીને એકદમ સરસ ચટપટી ટેંગી બનાવવા માટે 1 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરીશું. તમારી પાસે જો મોળું દહીં હોય તો થોડું લીંબુ ઉમેરી દેવાનું. અહીંયા તમે દહીંની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી ચટણીને ખાટી અને મીઠી બનાવવા માટે થોડી અમથી ખાંડ ઉમેરીશું. તમારે જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચટણી પણ એકદમ સિમ્પલ મસાલાથી તૈયાર થાય છે. તો હવે ઢાંકણ ઢાંકી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ. વાહ, જુઓ, એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે. ચટણી પીસવામાં જરૂર પડે તો તમારે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. હવે તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ
તો અહીંયા આપણી એકદમ સુપર ટેસ્ટી એવી દૂધીની છાલની ચટણી બનીને તૈયાર છે. ટેસ્ટમાં એકદમ સરસ લાજવાબ બને છે. કોઈ પણ નાસ્તા સાથે આ ચટણી તમે એન્જોય કરી શકો છો. હવે ચટણીને સાઈડ પર મૂકીશું અને બેટરને ચેક કરીશું. તો જુઓ, થોડી વાર આ રીતે રેસ્ટ થવાથી મિશ્રણ થોડું ઘાટું બન્યું છે. આ રીતે જારમાં વધેલું મિશ્રણ લઈ લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે બહુ ઘાટી પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં, એ રીતે બનાવીશું. જુઓ, આ રીતની કન્સિસ્ટન્સી આપણે બનાવીને તૈયાર કરવાની છે. બેટર તૈયાર થઈ જાય એટલે આપણે આ રીતે એક મોટું વાસણ લઈશું અને એમાં કોઈ કાંઠા કે સ્ટેન્ડને સેટ કરીશું અને એ મોટા વાસણની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને પાણી ઉમેર્યા પછી આપણે એને ગેસ ઉપર મૂકી દઈએ, જેથી કરીને પાણી ખૂબ સરસ રીતે ગરમ થઈ જાય. હવે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને અંદાજે 1 ચમચી જેટલો આપણે અહીંયા ઈનો ઉમેરીશું. અહીંયા તમે ઈનોની જગ્યાએ ખાવાનો જે મીઠો સોડા આવે છે એ પણ ઉમેરી શકો છો, પણ ઈનોથી ખૂબ સરસ રિઝલ્ટ આવશે. થોડું અમથું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ ઢોકળા એકદમ સિમ્પલી બને છે. મીઠા સિવાય આના અંદર કોઈ વધારાના મસાલા જતા નથી અને જરૂરિયાત મુજબ ખાવાનો સોડા અથવા તો ઈનો ઉમેરવાનો છે. તો હવે આ રીતે કોઈ થાળી કે ડીશને આપણે લઈ લઈએ અને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ત્યાર પછી તૈયાર કરેલા મિશ્રણને એમાં ટ્રાન્સફર કરી દઈએ. થાળીને આ રીતે થોડી ટેપ ટેપ કરી લઈએ, જેથી મિશ્રણ એક સરખું સારી રીતે ફેલાઈ જાય. હવે આપણે આના ઉપર તે થોડો લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો. હવે જુઓ, અહીંયા ગેસ ઉપર પાણી ખૂબ સરસ રીતે ગરમ થઈ ગયું છે, એટલે આપણે અહીંયા તૈયાર થયેલી થાળીને સેટ કરી દઈએ અને એના ઉપર ઢાંકણ ઢાંકી દઈએ. ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ રાખવાની છે. અંદાજે 8 થી 10 મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દઈએ. અંદાજે 8 મિનિટ જેટલો સમય થયો છે, તો આપણે અહીંયા ઢોકળાને ચેક કરી લઈએ. જુઓ, એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. ચાકુને બિલકુલ ચોંટતું નથી. હવે આપણે પ્લેટને કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. અહીંયા ઢોકળા સારી રીતે ઠરી ગયા છે. હવે આપણે એના પીસ કરી લઈએ. આપણને પીસ કરતા જ ખ્યાલ આવી જાય કે એકદમ સ્પોન્જી અને સોફ્ટ એવા બન્યા છે. હવે ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે થોડો વઘાર ઉમેરીશું. અહીંયા વઘાર કરવા માટે વઘારિયાની અંદર 2 ચમચા જેટલું તેલ આપણે ગરમ કરી લીધું છે. તેલની અંદર આપણે રાઈ ઉમેરીએ. અંદાજે 1 ચમચી જેટલી લીધી છે અને 1 ચમચી જેટલા આપણે અહીંયા તલ ઉમેરીશું. થોડી હિંગ ઉમેરીશું, ટેસ્ટમાં સરસ લાગે છે હિંગ, અને મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ. વઘાર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે. આ વઘારને આપણે ઢોકળાની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો છે. આમ તો તમે આ ઢોકળાને સિમ્પલી પણ ખાઈ શકો છો, ચાની સાથે, ટોમેટો કેચઅપ કે ચટણીની સાથે. પણ આ રીતે વઘાર ઉમેરવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અને એકદમ સ્વાદિષ્ટ એવા લાગે છે. મોટાભાગે આપણે ગુજરાતીઓ તેલની સાથે ઢોકળા ખાતા હોઈએ, એટલે તેલ વગર તો ઢોકળા ખાવાની બિલકુલ મજા ન આવે. આ રીતે થોડો વઘાર ઉમેરવાથી વધારે ટેસ્ટી લાગે છે. અહીંયા તમે એનો લુક જોઈ શકો છો. જુઓ, જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા સરસ ટેસ્ટી બન્યા છે. એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સરસ જાળીદાર બન્યા છે. જુઓ, આ ઢોકળા ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે. ઘરમાં નાના મોટા સૌને આ ઢોકળા ખૂબ જ પસંદ આવશે અને વળી આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણીની સાથે એકદમ ટેસ્ટી એવા લાગે છે. આને તમે કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો અથવા તો ચાની સાથે એન્જોય કરી શકો છો. સાંજે નાની મોટી ભૂખમાં બનાવીને તૈયાર કરી શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી ખૂબ જ છે, કેમ કે બાળકો મોટા ભાગે દૂધી ખાતા નથી. પણ જો આ રીતે તમે ઢોકળા કે એવું કશું બનાવીને દેશો ને, તો એકદમ શોખથી અને ખૂબ જ મજાથી ખાય છે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ નવા અને ટેસ્ટી ઢોકળાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને આ ઉનાળાની ગરમીમાં એના પરિવારને પણ પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આ ઢોકળાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.